મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. એક્ઝિટ પોલના પરિણામો પણ સામે આવ્યા છે. સત્તાધારી મહાગઠબંધન અને વિપક્ષી મહાવિકાસ આઘાડી એટલે કે MVA દ્વારા જીતના દાવાઓ થવા લાગ્યા છે. જો કે જીત અને હાર 23 નવેમ્બરે મતગણતરી બાદ જ ખબર પડશે. આ દરમિયાન વિપક્ષ MVAની છાવણીમાંથી સતત વિરોધનો અવાજ આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરે CM પદ માટે ચહેરો જાહેર કરવાની માંગ કરી હતી. કોંગ્રેસ અને શરદ પવારની પાર્ટીએ તેમની માંગને ફગાવી દીધી હતી. હવે કોંગ્રેસ નેતા નાના પટોલે મહારાષ્ટ્રની આગામી સરકારને લઈને મોટું નિવેદન આપ્યું છે. નાના પટોલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતૃત્વમાં સરકાર બનશે. મતલબ કે મુખ્યમંત્રી કોંગ્રેસ પાર્ટીના જ હશે. સંજય રાઉતે પટોલેના નિવેદનનો પલટવાર કર્યો અને જણાવ્યું કે ઘટક પક્ષો મળીને મુખ્યમંત્રી પદ માટે ચહેરો નક્કી કરશે. આ મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને મહાવિકાસ આઘાડીમાં જોરદાર લડાઈ શરૂ થઈ ગઈ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.